ભારતમાં ચોમાસાની ઋતુમાં જુલાઈ અને ઓગસ્ટ મહિના દરમિયાન અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું હતું. હવે ભારતીય હવામાન વિભાગ IMD એ સપ્ટેમ્બર મહિના માટે પણ વરસાદની આગાહી જાહેર કરી છે, જે મુજબ આ મહિને પણ સામાન્ય કરતાં વધુ વરસાદ થવાની શક્યતા છે. આ લેખમાં આપણે IMDની સપ્ટેમ્બરની આગાહી, તાપમાન અને જુલાઈ-ઓગસ્ટના વરસાદના આંકડાઓ વિશે વિગતવાર માહિતી મેળવીશું. ભારતીય હવામાન વિભાગ IMD એ સપ્ટેમ્બર 2025માં સામાન્ય કરતાં વધુ વરસાદની આગાહી કરી છે. સપ્ટેમ્બરનો સરેરાશ વરસાદ 167.9 મીમીના લાંબા ગાળાના સરેરાશના 109%થી વધુ રહેવાની અપેક્ષા છે. ઉત્તરાખંડ અને ઉત્તર ભારતના અન્ય રાજ્યોમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલન અને પૂરનો ખતરો છે. જો કે ઉત્તર-પૂર્વ અને પૂર્વ ભારતના કેટલાક ભાગોમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ પડી શકે છે. 1980 પછી સપ્ટેમ્બરમાં વરસાદમાં વધારો થવાનો ટ્રેન્ડ જોવા મળ્યો છે. જૂનથી ઓગસ્ટ 2025 દરમિયાન ભારતમાં કુલ 743.1 મીમી વરસાદ પડ્યો, જે સામાન્ય કરતાં લગભગ 6% વધુ હતો. સપ્ટેમ્બરની વરસાદની આગાહી. IMDના અંદાજ મુજબ સપ્ટેમ્બર 2025માં ભારતમાં માસિક સરેરાશ વરસાદ 167.9 મીમીના લાંબા ગાળાના સરેરાશ કરતાં 109%થી વધુ રહેવાની સંભાવના છે. મોટાભાગના વિસ્તારોમાં સામાન્ય કે સામાન્ય કરતાં વધુ વરસાદ જોવા મળશે. જો કે ઉત્તર-પૂર્વ અને પૂર્વ ભારતના કેટલાક વિસ્તારો, દક્ષિણ દ્વીપકલ્પ અને ઉત્તર-પશ્ચિમ ભારતના કેટલાક ભાગોમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ પડી શકે છે.